તો દોસ્તો આજે ફરી એકવાર નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમને લઈને આવ્યો છું પોરબંદરથી આશરે 40 કિલોમીટર દૂર હરસિદ્ધિ માતાના મંદિર। તો ચાલો હવે આપણે દાદરથી ઉપર ચડી રહ્યા છીએ અને અહીંયા જો હરસિદ્ધિ માતાજી મંદિર દેવભૂમિ દ્વારકા। ચાલો તમને અંદર દર્શન કરાવું માતાજીના અને પછી અહીંયાનો ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ અને કયા કયા રહસ્યો, માન્યતા જે કંઈ પણ છે એ દરેકને હું તમને ડિટેલપૂર્વક બધી જ જાણકારી આપવાનો છું। આ જુઓ તમે પર્વત, આ છે ને આ કોયલા પર્વત છે, કોયલા ડુંગરની ઉપર આ માતાજી બિરાજમાન છે। અને બીજી એક વાત કરું ને તો ઉજ્જૈનમાં જે હરસિદ્ધિ માતાનું મંદિર છે ને એ મેન મંદિર છે અને અહીંયા બીજું મંદિર છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની વચ્ચે। તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ। જો અહીંયા દૂર દૂરથી અલગ અલગ રાજ્ય, જિલ્લા અને તાલુકામાંથી ભક્તો અહીંયા આવી રહ્યા છે। જો મહિલાઓની સંખ્યામાં વધારે લાગે છે અને જો તમે અહીંયા ઉપર મંદિર છે કોયલા ડુંગરની ઉપર બિરાજમાન છે। અને ખાસ વાત એ છે કે આજે હરસિદ્ધિ માતાજી છે ને એ આપણા જે દ્વારકાધીશ છે એટલે કે કૃષ્ણ ભગવાનના કુળદેવી તરીકે ગણાય છે। જો તમે અને હવે હું તમને અરબી સમુદ્રના દર્શન કરાવીશ અને અહીંયાનો જે કાંઈ ઇતિહાસ છે તેની હું તમને સંપૂર્ણ માહિતી આપીશ। તો આ વિડીયોમાં બન્યા રહેજો। આ તેમનું લોકલ માર્કેટ છે, અહીંયા તમને શ્રીફળ ને ચૂંદડી ને બધું મળી જાય। આ જુઓ તમે। ચાલો હું તમને આગળના બીજા લોકેશન કે ટાઈપનું કંઈ બતાવું। જો તમે જોશો ને તો આ એટલો વિશાળ એક ડુંગર છે, કોયલા ડુંગર જેનું નામ છે અને અહીંયા બોર્ડ મારેલું છે કે હરસિદ્ધિ માતાજીનું મંદિર। આ રીતનું મંદિર છે કંઈક। અને હવે તમને હું અરબી સમુદ્રનો આખો નજારો બતાવીશ કે કઈ રીતનો સમુદ્રનો નજારો આવશે। અને જો અહીંયા શ્રીફળ વધેરવાનું અહીંયા સ્પેશિયલ પથ્થરને ટાઈપનું બનાવેલું છે, અહીંયા લોકો શ્રીફળ વધેરે છે અને અહીંયા પાણીની પણ વિનામૂલ્યે સુવિધા રાખવામાં આવેલી છે। જો આ રીતનું અલગ અલગ માર્કેટ છે આખું મસ્ત। તો ચાલો તમને આગળ જઈને બધું બતાવું। તો જો અહીંયાના ઇતિહાસ અને સંસ્કૃતિની વાત કરું ને તો ભારતની આધ્યાત્મિક ધરતી પર એક એવું મંદિર છે જ્યાં શક્તિ આજે પણ જીવંત છે, એટલે કે હરસિદ્ધિ માતાનું મંદિર। અને એક એવું સ્થાન છે કે જ્યાં રાજાઓએ પોતાને પણ પોતાનું શિર અર્પણ કર્યું હતું, જ્યાં માતાજીના ચમત્કારોની કથા આજે પણ લોકો માટે જીવંત છે। હવે વાત કરીએ હરસિદ્ધિ નામ કઈ રીતે પડ્યું, તો હરસિદ્ધિ માતાનું નામ છે ને એ હર એટલે ભગવાન શિવ અને સિદ્ધિ એટલે શક્તિ અથવા સફળતા, એ રીતે અથાત દેવી શક્તિ એટલે કે હરસિદ્ધિ માતાનું આ રીતે નામ પડેલું છે। તો હવે આગળ વાત કરીએ તો શિવ પુરાણ અનુસાર એક વખત ચંડ અને પ્રચંડ નામના બે અસુરોએ ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો અને દેવતાઓ પરાજિત થઈ ગયા। પછી બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને ભગવાન શિવે માતા પાર્વતીને અસુરોનો નાશ કરવા માટે કહ્યું હતું। ત્યારે માતાએ ભયંકર રૂપ ધારણ કર્યું, આંખોમાં અગ્નિ, હાથમાં હથિયારો અને ભયંકર ક્રોધ સાથે માતાએ બંને અસુરોનો સંહાર કર્યો। ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, આજથી તમે હરસિદ્ધિ માતા તરીકે પૂજાશો। જો દોસ્તો અહીંયા છે ને દૂર દૂરથી લોકો આવતા હોય છે। આ જો તમે આખી બસ અને અહીંયા જુઓ તમે પાર્કિંગ જુઓ, આખી બસ લઈને અહીંયા આ જુઓ અહીંયા કેટલું પબ્લિક આવે છે આમ જુઓ। કેમ કે અહીંયા તમારી કોઈ પણ મનોકામના લઈને આવશો ને એટલે જો તમને આસ્થા હશે તો એ તમારી મનોકામના 100% પૂર્ણ થશે એવું અહીંયા લોકોનું માનવું છે। અને હરસિદ્ધિ માતા દરેકની મનોકામના પૂર્ણ પણ કરે છે। આમ જુઓ તમે અહીંયા બસ જુઓ, એક પછી એક લાઈનમાં કેટલી બસો છે આમ જુઓ। આ 1 2 3 4 5 6 7 8 9 10 જેટલી બસ છે। વિચાર કરો તમે કેટલા ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હશે, કેમ કે એટલા દૂર એમનેમ તો આવતા ના હોય। કેમ કે એમ કહેવાય ને કે શ્રી કૃષ્ણના કુળદેવી પણ હરસિદ્ધિ માતા હોય। તો વિચાર કરો દ્વારકાધીશનું એટલું માયતમ અને મહત્વ છે, તો આ તો હરસિદ્ધિ માતા ખુદ દ્વારકાધીશના કુળદેવી છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરીથી આવા નવા વિડીયો જોવા માટે સુરત માર્કેટિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરીથી એકવાર નવા વિડીયો સાથે મળીશું। અને જો તમે હરસિદ્ધિ માતાને માનતા હોય ને તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે અને કોમેન્ટમાં જય હરસિદ્ધિ માતા લખી દેજો।